नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपनाशनो मङ्गलाणं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે ભાવના બોધનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પહેલી 5 ભાવના આપણે કરી છે અને હવે અહીંયા નિવૃત્તિ બોધ છે. તો એ આપણે જે 12 ભાવના તરીકે લઈએ છીએ એમાં અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અસુચિ ભાવના, એમ 6 આવે. તો 6 માં અહીંયા જે સંસાર ભાવના જે 3જા નંબર અહીંયા લીધી છે એ નથી થઈ, એને બદલે 5 થઈ, અસુચિ સુધીની 5 થઈ. અને ત્યાર પછીથી અહીંયા કૃપાળુદેવે જે લીધું છે તે નિવૃત્તિ બોધ તરીકે લીધું છે. તો એ આપણે લઈએ છીએ. અંતરદર્શન ષષ્ઠ ચિત્ર નિવૃત્તિ બોધ નારાચ છંદ માં 4 પંક્તિ લખી છે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ગાઢ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. અને એનો અર્થ કર્યો છે વિશેષાર્થમાં કે જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે તેવા શીલ જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્ર રૂપે ન માનતા તેમાં ભાવ કરે છે. જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઉછળે છે તેવા શીલ જ્ઞાનને માત્ર નામના દુઃખથી, એટલે આ તો સુખ છે ને દુઃખ તો નામનું છે, કહેવા માત્ર છે, દુઃખ ખરેખર છે જ નહીં એમ. એટલે માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્ર રૂપે ન માનતા તેમાં ભાવ કરે છે. અને કેવળ અનંત દુઃખમય એવા જે સંસારના નામ માત્ર સુખ, એટલે કે જરાક મામૂલી સુખ ને અનંત દુઃખ એટલે કે છે કે કેવળ અનંત દુઃખમય એવા જે સંસારના નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે. અહો ચેતન, હવે તું તારા ન્યાય રૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે નિહાળ, નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહાવૈરાગ્યને ધારણ કર અને મિથ્યા કામ ભોગની પ્રવૃત્તિને બાળી દે. 2 વાત સાથે કરી. જ્યાં સુખ છે અને નામ માત્ર દુઃખ છે એને જોતો નથી અને નામ માત્ર દુઃખથી કંટાળી અને એનો ભાવ કરે છે અને મિત્ર રૂપે માનતો નથી. અને એનાથી ઉલટું જ્યાં ખરેખર અનંત દુઃખ છે અને નામ માત્ર સુખ છે તે એમાં
એને પ્રેમ છે, એમાં એ રોકાઈ રહ્યો છે. તો કે આ કેવી વિચિત્રતા! એટલે કે તને વિવેક નથી. સુખ ક્યાં છે અને દુઃખ ક્યાં છે એનો તને વિવેક નથી. એટલે એ કહે છે કે હો ચેતન, હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉગાડીને, ન્યાયથી એટલે વિવેકથી સમજ કે શું સાચું સુખનું કારણ છે, ક્યાં સુખ છે, અને શું દુઃખનું કારણ છે, ક્યાં દુઃખ છે. એટલે કે છે કે હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉગાડીને નિહાળ રે, નિહાળ રે. નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહાવૈરાગ્યને ધારણ કર અને મિથ્યા કામ ભોગની પ્રવૃત્તિને બાળી દે. આગળ કહે છે કે એવી પવિત્ર મહાનિવૃત્તિને દ્રઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. એટલે યુવરાજ મૃગાપુત્રનું જે ચરિત્ર છે એ મનન કરવા યોગ્ય છે. એટલે અહીંયા પ્રસ્તુત કર્યું છે, અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે અને કેવા સુખને દુઃખ માન્યું છે, તાદસ તે યુવરાજના મુખ વચન સિદ્ધ કરશે. એટલે એમના મુખમાં એ વચન કૃપાળુ દેવે મૂક્યા છે. કોને દુઃખ માન્યું છે અને કોને સુખ છે એ બધું એમના દ્વારા કહેશે. તો એ દ્રષ્ટાંત છે એ એમના ચરિત્રનું. એમાં કહે છે બહુ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે અને પછી એ સાચું સુખ શું છે અને ખરેખર શું દુઃખ છે, એમાં ખાસ કરીને નરકના દુઃખની વાત કરી છે. અને પછી એના ઉપરથી બોધ ઉપદેશ આપ્યો છે. તો અહીંયા કહે છે દ્રષ્ટાંતમાં કે નાના પ્રકારના મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયમવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિ પત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. બળશ્રી નામે પુત્રનું નામ બળશ્રી હતું, પણ એ ઓળખાતો તો મૃગાપુત્ર તરીકે. એની માતાનું નામ મૃગા હતું, એટલે મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનક જનેતાને તે અતિ વલ્લભ હતા, પ્રિય હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા. મોટા થયા એટલે યુવરાજ થયા. તો કે છે કે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા. એટલે પૂર્વનું એવું કરીને આવ્યો હોય ને જે જીવ, એને પહેલેથી જ એ સંયતિ નો ભાવ હોય છે. અને પછી જયારે એવા નિમિત્ત મળે છે તો પછી એ સંયમ ધારણ કરી લે છે. એટલે એ વાત અહીંયા કૃપાળુ દેવે લખી છે કે સંયતિના ગુણને પામ્યા હતા. એથી કરીને તમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિશે પોતાની પ્રાણ પ્રિયા સહિત દોગુંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતા આદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદનો પટસાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિશે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં 4 રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં 3 રાજમાર્ગ એકઠા મળ્યા છે. ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહાતપ, મહાનિયમ, મહાસંયમ, મહાશીલ અને મહાગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નિરખીને જુએ છે.
એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા, હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતા બોલતા તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું અને ઉપશમતા પામ્યા. જાતિ સ્મૃતિ જ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર મહારિદ્ધિના ભોગતા પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિશે અણરાજતા થયા, સંયમને વિશે રાજતા થયા. સ્મૃતિમાં જાતિ જ્ઞાન થયું ને આ બધું થયું, હવે મનથી સંયમને વિશે રાજતા થયા. માતા પિતાની સમીપે આવીને તે બોલ્યા કે પૂર્વ ભવને વિશે મેં 5 મહાવ્રતને સાંભળ્યા હતા. નરકને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. તિર્યંચને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. સંસાર રૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો, અહીંયા ગુરુજનોનો અર્થ મોટા, એમ માતા પિતા છે ને, એટલે મને તે 5 મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો. કુમારના નિવૃત્તિથી ભરેલા વચનો સાંભળીને માતા પિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે અહો માત ને અહો તાત, જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષ ફળ, કિંપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે, એટલે દુઃખને આપે છે. સદૈવ દુઃખ ઉત્પત્તિના કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે. અશુચિથી ઉત્પન્ન થયું છે. જીવનો એ અશાશ્વત વાસ છે. અનંત દુઃખનો હેતુ છે. રોગ, જરા અને ક્લેશ આદિકનું એ શરીર ભાજન છે. એ શરીરને વિશે હું કેમ રતિ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે, એવો જેનો નિયમ નથી. એટલે કે શરીર ક્યારે છૂટી જાય, બાળપણમાં પણ છૂટી જાય અને યુવાવસ્થામાં પણ, અને વૃદ્ધ થાય ત્યારે પણ છૂટી જાય. એ તો છૂટવાનું જ છે. તો એ શરીર પાણીના ફીણના બુદ્ધ જેવું છે. એવા શરીરને વિશે સ્નેહ કેમ યોગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જ્વર વગેરે વ્યાધિને તેમજ જરા મરણને વિશે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું? શરીરને વિશેની વાત લીધી છે અહીંયા. શરીર અશુચિની વાત તો આપણે પહેલા પણ આવી ગઈ છે, અને અહીંયા તો શરીર જે છે તે નશ્વર છે એ વાત લીધી, અને દુઃખનું કારણ છે. અને એમાં જ આગળ કહે છે કે જન્મનું દુઃખ, જરાનું દુઃખ એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ કેવળ દુઃખના હેતુ સંસારને વિશે છે. કેમ કે સંસારમાં જ્યાં સુધી છે ત્યાં સુધી શરીર છે, અને શરીરના દુઃખની આ વાત લીધી. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાક વૃક્ષના ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિશે અન્ન જળ અંગીકાર ન કરે, એટલે કે ન લે, અને ક્ષુધા તૃષાએ કરી
ને દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પરભવને વિશે જતા તે પુરુષ દુઃખી થાય છે. જન્મ જરા આદિની પીડા પામે, મહાપ્રવાસમાં પરવર્તા જે પુરુષ અન્ન જળ આદિ લે તે પુરુષ ક્ષુધા તૃષાથી રહિત થઈ સુખને પામે. પ્રવાસમાં એ અન્ન જળ લે છે તો એને ક્ષુધા તૃષા રહિત સુખની પ્રાપ્તિ રહે છે, પણ જે નથી લેતો એને દુઃખની પ્રાપ્તિ થાય છે. તો એવી રીતે એ વાત લીધી છે કે એમાં જે ધર્મને આચરે છે એ પુરુષ એ સુખને પામે છે, અને ધર્મનું આચરણ નથી કરતો એટલે કે છે કે ધર્મના અનાચરણથી પરભવને વિશે જતા તે પુરુષ દુઃખી થાય છે. એમ ધર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવર્તા સુખને પામે. અલ્પ કર્મ રહિત હોય, અસાતા વેદનીય રહિત હોય. હે ગુરુજનો, જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, બળે છે, ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્ર આદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્ર આદિકને છાંડી રહેવા દે છે, મૂલ્યવાન વસ્તુ લઈને નીકળી જાય છે. તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરા મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી તમે આજ્ઞા આપો એટલે હું તારીશ, એટલે કે હું અમૂલ્ય આત્માને લઈ અને નીકળી જઈશ. પણ આજ્ઞા લઈને કરવું છે, માતા પિતાની આજ્ઞા લઈને જવું છે. દીક્ષા લેવી છે માતા પિતાની આજ્ઞા સહિત. હવે કહે છે તે મૃગાપુત્રના વચન સાંભળીને શોકાર્ત થયેલા એના માતા પિતા બોલ્યા કે હે પુત્ર, આ તું શું કહે છે? ચારિત્ર પાળતા બહુ દુર્લભ છે. ક્ષમા આદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સંભાવ રાખવો પડે છે. સંયતિએ પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાત વિરતી પ્રથમ વ્રત જીવતા સુધી પાળતા દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદૈવ કાળ અપ્રમાદપણાથી વૃષાવચનનું વર્જવું એટલે અસત્ય ન બોલવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતા દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શોધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિર્વદ્ય અને દોષ રહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતા દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. એક સળી પણ પૂછ્યા વિના ન લેવાય, નહીતર એ ચોરી કહેવાય. એમ એવું ત્રીજું વ્રત અચૌર્ય વ્રત એ ધારણ કરવું પડે છે. કામ ભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્ય રૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન ધાન્ય દાસના સમુદાય પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. આ બધો પરિગ્રહ છોડવાનો કે છે કે બધું અતિ વિકટ છે. રાત્રિ ભોજનનું વર્જન એટલે રાત્રિ ભોજન ત્યાગ, ધૃત આદિક પદાર્થોનું વાસી રાખવાનું ત્યાગવું તે અતિ દુષ્કર છે. હે પુત્ર, તું ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? ચારિત્ર
તો દુઃખપ્રદ છે, દુઃખ દેનારું છે. ક્ષુધાના પરિસ સહન કરવા, તૃષાના પરિસ સહન કરવા, ટાઢના પરિસ સહન કરવા, 22 પ્રકારના પરિસ છે ને. ઉષ્ણ તાપના પરિસ સહન કરવા, ડાંસ મચ્છરના પરિસ સહન કરવા, આક્રોશના પરિસ સહન કરવા, ઉપાશ્રયના પરિસ સહન કરવા, તૃણ આદિક સ્પર્શના પરિસ સહન કરવા, મેલના પરિસ સહન કરવા. નિશ્ચય માન કે હે પુત્ર, એવું ચારિત્ર કેમ પાળી શકાય? વધના પરિસ, બંધના પરિસ કેવા વિકટ છે. ભિક્ષાચારી કેવી દુર્લભ છે. યાચના કરવી કેવી દુર્લભ છે. યાચના કરવા છતાં ન પમાય એ અલાભ પરિસ કેવો દુર્લભ છે. કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશ લોચન કેવું વિકટ છે. તું વિચાર કર. કર્મ વૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે. ખરે અધીર આત્માને એ સઘળા અતિ વિકટ છે. પ્રિય પુત્ર, તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર, નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતા સુધી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહાસમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયતિના ગુણોનો મહાસમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ વિકટ છે. આકાશ ગંગાને સામે પૂરે જવું જેમ દોહલું છે, તેમ યૌવન વયને વિશે સંયમ મહાદુષ્કર છે. પ્રતિ સ્ત્રોત જેવું જેમ દુર્લભ છે, એટલે સામા પ્રવાહે જવું એ દુર્લભ છે, તેમ યૌવનને વિશે સંયમ મહાદુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણ સમુદ્ર તરવો યૌવનમાં મહાદુર્લભ છે. વેળુનો કવળ જેમ નિરસ છે, વેળું એટલે રેતીનો કોળિયો, તેમ સંયમ પણ નિરસ છે. ખડક ધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહાવિકટ છે. જેમ સર્પ એકાંત દ્રષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ક્રિયા સમિતિ માટે એકાંતિક ચાલવું મહાદુર્લભ છે. હે પ્રિય પુત્ર, જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતા દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિશે યતિપણું અંગીકાર કરવું મહાદુર્લભ છે. કેવળ મંદ સંઘણના ધણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. પામવું અને પાળવું એ દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોડવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી નિશંકતાથી 10 વિધિ યતિ ધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂ રમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપસંબંધ તેને ઉપસમરૂપી સમુદ્ર તરવો દોહલો છે. હે પુત્ર, શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ એ 5 પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભુક્ત ભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે. માતા પિતાનો ભોગ સંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતા પિતા પ્રત્યે એમ બોલી ઉઠ્યા. શું બોલી ઉઠ્યા? કે વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈ દુષ્કર નથી. વિષયની વૃત્તિ ન હોય એને સંયમ પાળવો કઈ અઘરો નથી. એમ આ આત્માએ
શારીરિક અને માનસિક વેદના અસાતા રૂપે અનંતવાર સહી છે, ભોગવી છે. મહાદુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા, મરણ એ ભયના ધામ છે. ચતુર્ગતિ રૂપ સંસાર અટવીમાં ભમતા અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યા છે. ચારે ગતિના દુઃખો ભોગવ્યા છે. હે ગુરુજનો, મનુષ્ય લોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંત ગણી ઉષ્ણ તાપ વેદના નરકને વિશે આ આત્માએ ભોગવી છે. બધા આત્માએ નરકની પીડા તો ભોગવી જ છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાય છે, એ ટાઢથી અનંત ગણી ટાઢ નરકને વિશે અસાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિશે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધુઆ ફુઆ બળતા અગ્નિમાં આક્રંદ કરતા આ આત્માએ અતિ ઉગ્ર દુઃખ ભોગવ્યા છે. મહાદવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળું છે, તે વેળું જેવી વજ્રમય વેળું કદમ નામે નદીની વેળું છે, તે સરખી ઉષ્ણ વેળુને વિશે પૂર્વે મારા આ આત્માને અનંતવાર બાળ્યો છે. આ નરકના દુઃખનું વર્ણન કર્યું છે. આક્રંદ કરતા પચવાના ભાજનને વિશે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહારૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા સાલમલી વૃક્ષને વિશે બાંધીને મહાખેદ પમાડ્યો હતો. પાસે કરીને બાંધી આગો પાછો ખેંચે કરી મને અતિ દુઃખી કર્યો હતો. એટલે હાથ એક બંને તરફથી બાંધીને બે તરફથી ખેંચે. મહા અસય કોલુને વિશે શેરડીની પેઠે, એટલે શેરડીની જેમ આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારા અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. એવા પાપના ઉદયથી એ ભોગવવું પડ્યું હતું. કોળુમાં જેમ શેરડી પીલે એવી રીતે પણ પીલાયો. આપણે કહે છે શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધો, સબલમનામા પરમાધામીએ તે શ્વાન રૂપે મને ભોંય પર પાડ્યો. જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો, વૃક્ષની પરે છેદ્યો. એ વેળા હું અતિ તરફડતો હતો. આગળ કહે છે વિકરાળ ખડગે કરી, ભાલાએ કરી તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપ કર્મે જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણા રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજલિત રથમાં રોજની પેઠે પરાણે મને જોતર્યો હતો. રોજ પેલું પ્રાણી જંગલમાં હોય છે ઘોડા જેવું, એ મહિષની પેઠે એટલે પાડાની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતો. ભડથું થઈ અસાતાથી અતિ ઉગ્ર વેદના ભોગવતો હતો. ઢંક ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ઝૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતા વૈતરણીનું છરપલાદી ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો.
જેના પાંદડા તીવ્ર ખડગની ધાર જેવા છે, મહાતાપથી જે તપી રહ્યું છે, તે 80 પત્ર વન પામ્યો હતો. ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતો. મુદ્ગરથી કરી, એટલે પેલું મગદળ હોય છે ને, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુસળથી કરી, તેમજ ગદાથી કરીને મારા ગાત્ર ભાંગ્યા હતા, હાડકા ભાંગ્યા હતા. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યો હતો. વસ્ત્રની પેઠે મને છરપરાની તીક્ષ્ણ ધારે કરી, છરીની તીક્ષ્ણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણી એ કરીને કાપ્યો હતો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તીરછો છેદ્યો હતો. ચરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યો હતો. નરકમાં વૈક્રિય શરીર એવું હોય કે એના કટકા કરીને પાછું એ જોડાઈ જાય એવું હોય. એટલે એવા બધા અનેક પ્રકારે એ શરીરના છેદન ભેદન બધા કરવામાં આવતા હોય છે. આગળ કે છે, પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાધામીએ મને મગરમચ્છ રૂપે જાળ નાખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સિંચાણા રૂપે પંખીની પેટે જાળમાં બાંધી અનંત વાર મને હણ્યો હતો. ફરસી ઇત્યાદિ શસ્ત્રથી કરીને મને અનંત વાર વૃક્ષની પેટે કૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુદ્ગરાદિકના પ્રહારવતી લોહકાર જેમ લોહને ટીપે, એટલે લુહાર જેમ લોઢાને ટીપે, તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતી વાર ટીપ્યો હતો. તાંબુ, લોઢું અને શીશુ અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અતિ રૌદ્રતાથી તે પરમાધામીઓએ મને એમ કહેતા હતા, અતિ રૌદ્રતાથી તે પરમાધામીઓ મને એમ કહેતા હતા કે પૂર્વમાં તને માંસ પ્રિય હતું, તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડોખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું ન હતું. એમ મેં મહાભયથી, મહાત્રાસથી અને મહાદુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જે સહન કરતા અતિ તીવ્ર રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળ સ્થિતિની વેદના, ઘણો લાંબા કાળની વેદના, જે સહન કરતા અતિ તીવ્ર રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળ સ્થિતિની વેદના સાંભળતા પણ અતિ ભયંકર અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંત ગણી અધિક અસાતા વેદની નરકને વિશે રહી હતી. સર્વભવને વિશે અસાતા વેદની મેં ભોગવી છે. મેષાનું મેષ માત્ર પણ ત્યાં સાતા નથી, જરાક પણ સાતા નથી. એ પ્રમાણે મુગાપુત્રે વૈરાગ્ય ભાવથી સંસાર પરિભ્રમણ દુઃખ કયા. ચારે ગતિના દુઃખની વાત લીધી, એમાં મુખ્યતાથી નરક ગતિના દુઃખની વધારે વાત તો કરી. અને એના ઉત્તરમાં તેના જનક જનેતા એમ બોલ્યા કે હે પુત્ર, જો તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તો દીક્ષા ગ્રહણ કર, પણ ચારિત્રમાં રોગ આપત્તિ, રોગાત્પત્તિ, રોગની આપત્તિ, વિરાગ વૈદક કોણ કરશે? દુઃખ નિવૃત્તિ કોણ કરશે? રોગ થશે ત્યારે એમાં ક્યાં વૈદ મળશે? કોણ એ દુઃખનું નિવારણ કરશે? એ વિના બહુ ધોયેલું છે. મૃગાપુત્રે કહ્યું, એ ખરું, પણ તમે વિચારો કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? એને કોણ દવા આપે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે
તેમ હું ચારિત્ર વનમાં વિહાર કરીશ અને સપ્તદશ ભેદે શુદ્ધ સંયમનો અનુરાગી થઈ દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગનો ઉપદ્રવ થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? એમ પુનઃ કહી તે બોલ્યા કે કોણ તે મૃગને ઔષધ દે છે? કોણ તે મૃગને આનંદ શાંતિ અને સુખ પૂછે છે? કોણ તે મૃગને આહાર જળ પાણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવ મુક્ત થયા પછી ગહન વનને ઉપદ્રવ થયા પછીથી ગહન વને એટલે એવા વનમાં જ્યાં સરોવર હોય છે ત્યાં જાય છે. તૃણ પાણી આદિનું સેવન એટલે ઘાસ પાણીનું સેવન કરે છે. એમ સેવન કરી ને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચરીશ. સારાંશ: એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવન હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે છે. મૃગની પેઠે વિચરીને મૃગચર્યા સેવીને સાવધ ટાળીને યતિ વિચરે. જેમ મૃગ તૃણ જળ આદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમ બાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગ્રસ્તને ઝીલે નહીં, નિંદા કરે નહીં, એવો સંયમ હું આચરીશ. એવમ બુદ્ધા જહા સુખમ એટલે હે પુત્ર જેમ તને સુખ થાય તેમ કરો. એમ માતા પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વ ભાવ છેદીને જેમ મહાનાગ કંચુક ત્યાગી ચાલ્યો જાય છે તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમ ધર્મમાં સાવધાન થયા. કંચન કામિની મિત્ર પુત્ર જ્ઞાતિ અને સગા સંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સગળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર 5 મહાવ્રત યુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુપ્ત ત્યાગાનું ગુપ્ત એટલે 3 ગુપ્તી યુક્ત એટલે એવી ગુપ્તી ધારણ કરી. ત્રિગુપ્ત ત્યાગનું ગુપ્ત થયા. બાહ્ય અભ્યંતરે 12 તપથી સંયુક્ત થયા. મમત્વ રહિત થયા. નિરહંકારી થયા. સ્ત્રી આદિકના સંગ રહિત થયા. સર્વાત્મા ભૂતમાં એનો સમાન ભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાવ કે ન થાવ, સુખ ઉપજો કે દુઃખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરો કે કોઈ નિંદા કરો, કોઈ માન દો કે કોઈ અપમાન દો, તે સઘળા પર તે સંભાવી થયા. રિદ્ધિ રસ અને સુખ એ ત્રિગારવના અહમપદથી તે વિરક્ત થયા. એવો અભિમાન માન સિદ્ધિનું માન અભિમાન થી વિરક્ત થયા. મનદંડ વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા. 4 કસાયથી વિમુક્ત થયા. માયાશલ્ય નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સપ્ત મહાભયથી 7 પ્રકારના મહાભય, સપ્ત મહાભયથી તે અભય થયા. હાસ્ય અને શોકથી નિવર્ત્યા. નિદાન રહિત થયા. રાગ દ્વેષ રૂપી બંધનથી છૂટી ગયા. પાંછા રહિત થયા. સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા. કરવાલથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે તે પર સંભાવી થયા. પાપ આવવાના સઘળા દ્વાર તેણે રૂંધ્યા.
પાપ આવવાના સઘળા દ્વાર તેણે રૂંધ્યા, ક્યાંયથી પાપ ના આવે. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મ ધ્યાન આદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસન તત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મ ચારિત્ર્ય કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની 5 ભાવના, એમ 5 મહાવ્રતની 25 ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક પ્રકારથી ઘણા વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને 1 માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષ ગતિએ પરવાયા. એક માસનું અનશન કરીને એટલે કે સંથારો કર્યો હશે. હવે પ્રમાણ શિક્ષા એના ઉપરથી કહે છે કે તત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી 12 ભાવનામાંની સંસાર ભાવનાને દ્રઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. આ સંસાર ભાવના છે એની વાત મૂળ તો એમાં આવી, તેની અંદર નિવૃત્તિમાં એ વાત આવી કે છે કે તત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી 12 ભાવનામાંની 12 ભાવનામાંની સંસાર ભાવનાને દ્રઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસાર અટીમાં પરિભ્રમણ કરતા અનંત દુઃખ છે એ વિવેક સિદ્ધ છે, પણ એનો નિર્ણય થાય તો ને, વિવેક વિના એનો નિર્ણય થતો નથી કે 4 ગતિમાં દુઃખ છે. અને એમાં પણ મેષાનું મેષ જેમાં સુખ નથી એવી નરક અધોગતિના અનંત દુઃખ યુવા જ્ઞાની યોગીન્દ્ર મૃગાપુત્રે જનક જનતા પ્રતિ વર્ણવ્યા. નરક ગતિના દુઃખનું વર્ણન કર્યું. તે કેવળ સંસાર મુક્ત થવાનો વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આવા દુઃખનું વર્ણન કરવામાં આવે એટલે સામાન્ય રીતે જીવોને સંસાર મુક્ત થવાનો વિકલ્પ ઉઠે એવો વૈરાગ ભાવ આવે. આત્મચારિત્ર અવધારણ કરતા તપ પરિસ આદિકના બહિર દુઃખને દુઃખ માન્યું છે. આત્મચારિત્ર અવધારણ કરતા તપ પરિસ આદિકના બહિર દુઃખ, બાહ્ય દુઃખને દુઃખ માન્યું છે, પણ વાસ્તવમાં એ દુઃખ હોતું નથી. કેમ કે એમને તો અંતરંગ સુખ હોય છે. અને મહાધોગતિના એટલે મહાઅધોગતિના પરિભ્રમણ રૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે. એ જો કેવી ભ્રમ વિચિત્રતા છે. મહાઅધોગતિના પરિભ્રમણ રૂપ જે અનંત દુઃખ છે એમાં બાહ્ય અપેક્ષાથી મોહને કારણે સુખની કલ્પના કરી છે. અને પેલી બાજુ જે ખરેખર સુખ છે આત્મચારિત્ર અવધારણ કરતા, તપ વગેરે અવધારણ કરતા, અને એમાં બહારમાં કાંઈક દુઃખ દેખાય છે તો એને દુઃખ માની છે. એટલે કહે છે કે એ જો કેવી ભ્રમ વિચિત્રતા છે, એ કેવો ભ્રમ છે ને એ વિચિત્રતા છે, ભ્રમ વિચિત્રતા છે. આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે. અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્તિનું કારણ છે. તેમજ ભોગ વિલાસ આદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્દશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે, પરિણામે અનંત દુઃખનું કારણ છે. એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રનો વૈરાગ્ય અહીં દર્શાવ્યો છે. એ મહાપ્રભાવિક મહાયશોમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્ર આદિક શુદ્ધ આચરણ કરે તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધ ગતિને પામે.
સંસાર મમત્વને દુઃખ વૃદ્ધિરૂપ માની તત્વજ્ઞાનીઓએ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ દિવ્ય ચિંતામણીને પરમ સુખ અને પરમ આનંદને કારણે આરાધે છે. સંસાર મમત્વને દુઃખ વૃદ્ધિ રૂપ માનીને તત્વજ્ઞાનીઓ શું કરે છે તો કે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ દિવ્ય ચિંતામણીને પરમ સુખનું કારણ માનીને પરમ સુખ અને પરમ આનંદનું કારણ માની અને આરાધે છે. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર સંસાર ભાવના રૂપે સંસાર પરિભ્રમણ નિવૃત્તિનો અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે. એ ઉપરથી નિવૃત્તિબોધ અંતરદર્શનનું નામ નિવૃત્તિબોધ અંતરદર્શનનું નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતા આ મૃગાપુત્ર ચારિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસાર પરિભ્રમણ નિવૃત્તિ અને સાવધ ઉપકરણ નિવૃત્તિનો પવિત્ર વિચાર તત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે. સંસાર ભાવનાની જ મૂળ તો વાત કરવી હતી, પણ એની નિવૃત્તિ કરવી છે ને સંસારની, એટલે એમણે આ નિવૃત્તિ બોધ એમ એનું નામ આપ્યું. ઇતિ અંતરદર્શને સંસાર ભાવના રૂપ ષષ્ઠ ચિત્રે મૃગાપુત્ર ચરિત્ર સમાપ્ત. એટલે ખરેખર આ સંસાર ભાવનાની વાત તો આમાં કરવામાં આવી. તો એમ આપણે 6 ભાવનાનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.